આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને જામનગર મહાનગરપાલિકા તરફથી જાણવા મળેલ કે લાખોટા લેકમાં કાચબાનો મૃતદેહ મળેલ છે, જેના અનુસંધાને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આજરોજ સ્થળ ઉપર જઈ અને લાખોટા લેકમાં જે સ્થળે એટલે કે ત્યાં કોર્પોરેશનના અધિકારીઓને પૂછતા 2 દિવસમાં 11 કાચબાઓના મૃત થયેલા તે સ્થળેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પાણીના નમૂના લેવામાં આવેલ છે. તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જામનગર મહાનગરપાલિકાને સૂચવેલ પણ છે કે આ અંગે જે કંઈ કાચબા છે એમના પૃથ્થકરણ માટે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ મારફતે પણ તપાસ કરાવે અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આ બંને સ્થળેથી જે જગ્યાએથી પાણીના નમૂના લીધેલા છે તે પાણીના નમૂનાની ચકાસણી માટે એના અમુક પેરામીટર્સ અહીંયા કરશે અને બાકીના જે પેરામીટર્સ છે મેટલ્સને તેને નમૂનાની ચકાસણી અર્થે ગાંધીનગર પૃથ્થકરણ માટે મોકલવામાં આવશે. આમાં એટલે આમાં એ જગ્યાએ જે આજરોજ તપાસ કરેલી તેમાં હાલમાં તો કોઈ એવું પાણી આવતું જણાયેલ નથી કે હાલમાં જામનગરમાં વરસાદ પણ નથી, એટલે કોઈ એવું જે નગરપાલિકાના જે અધિકારીઓ સાથે પણ વાતચીત કરી તે દરમિયાન અમારી ટીમને એવું જાણવા મળ્યું છે કે હાલ લાખોટામાં કોઈ પાણીની આવક થયેલ નથી. જે આ કાચબામાં પણ જે સ્થળે અમારા અધિકારીઓ ગયા તે સ્થળ આસપાસ અમુક એવું છે કે પ્લાસ્ટિકની બોટલો અને બીજો જે આપણો ડોમેસ્ટિક કચરો હોય છે એ છે, એટલે એ પણ આપણે જાહેર જનતાને પણ એક વિનંતી છે કે જે આપણે આપણા જળ સ્ત્રોતો છે એને સ્વચ્છ રાખવાની આપણી પણ જવાબદારી છે.